આજે મીઠુને એક બીજી વાર્તા કહીશ. એક જંગલ હતું. તેમાં સોમલો અને સત્યો નામના બે હાથી રહે. આ ગુજરાત ગાર્ડિયનમાંથી લીધેલી વાર્તા છે. બંને બહુ કદાવર ને ભારે ખમ હાથીઓ, અને એમને અભિમાન હતું કે અમે કંઈક કદાવર છીએ, કંઈક હોશિયાર છીએ, અને વટથી ચાલે. ઝાડ ને એના મૂળમાંથી ઉખાડી કાઢે, પથ્થરોને ડુંગર પરથી લાત મારીને ગબડાવી કાઢે. આટલું બધું અભિમાન અને પોતાની તાકાતનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરે. એક વખતની વાત છે. તળાવના પાણીમાં પડીને બંને નાહી રહ્યા હતા. ત્યાં એક રૂપલી માછલી ત્યાં આવી. નામ એવા જ ગુણ, રૂપલી એટલે સિલ્વર કલરની. એણે જોયું કે આ હાથીઓ ખૂબ હોશિયાર છે, પણ હોશિયાર છે એ કરતાં વધારે અભિમાની છે. મારે એમનું અભિમાન ઉતારવું પડશે. એણે જઈને મગરને વાત કરી. મગર ભાઈ, આ હાથીઓ આપણા પ્રાણી લોકોને હેરાન કરે છે. મગરો પણ એની વાત સાથે સંમત થઈ ગયા, અને એણે બધી માછલીઓને પણ સમજાવી લીધી. પછી તો ગાવા માંડી, આજ તને નહીં છોડું, સોમલા સત્યાને દેખાડું, પાણીમાંથી બગાડું, એમનું પાણી ઉતારું, ભીમડા સાલા બગાડું, બધાની દાજ હોલવું, આજે તને નહીં છોડું. રૂપલી માછલીએ બધી માછલીઓને તૈયાર કરી, અને બધી માછલીઓ જાત જાતની ભાત ભાતની માછલીઓ આવી અને આ બંને હાથીઓના શરીરે ચટકા ભરવા માંડી. હાથીની રમતમાં ખલેલ પડી. એ ઊભા થયા અને પોતાની કાયાથી, સૂંઢથી માછલીઓને ભગાડે, પણ માછલીઓ કેમ છોડે નહીં. ત્યાં માછલીઓને મદદ કરવા મગર પણ આવી ગયા, અને મગરોએ તો મોટા મોઢા ફાડીને તૈયાર હતા. બિચારા હાથી બેઉ જણા જીવ લઈને ભાગી ગયા. તલાવડી, માછલીઓ, મગર ને બધા પશુઓ ખડખડાટ હસી પડ્યા. તલાવડી બોલી, હાય હાય હાય, સોમલા સત્યા હાથીડા કેમ નાઠા, મારું પાણી નથી પીવું. બંને હાથી જવાબ આપ્યા વગર જંગલની ઝાડીઓમાં ભાગી ગયા. એ દિવસ ને આજનો દિવસ બંને હાથીડા પોતાની ખો ભૂલી ગયા. એમનું અભિમાન ઉતરી ગયું, અને હવે નીચે મોડે તળાવ પાસે આવે છે, પાણી પી અને ચાલ્યા જાય છે. જુઓ, આપણી પાસે પ્રભુએ જો વસ્તુઓ જે કંઈ આપ્યું છે તેનું અભિમાન ના કરવું, અને હંમેશા બીજાને મદદ કરવા કોશિશ કરવી. મીઠું ખ્યાલમાં આવ્યું બેટા? થેન્ક યુ.